નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, અહીંયા આપણે ગધેડાની જેમ ગણિતની ઘણી મહેનત કરવાની છે અને આપણે ગણિત શીખવાનું છે. હવે સાહેબ કેમ ગણિતની ગધેડાની જેમ મહેનત કરવાની? કારણ કે જે બેઝિક ફાઉન્ડેશન છે મિત્રો, એ આપણે એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ. તો બેઝિક એટલે કે સામાન્ય ગણિતમાં આપણે શું જોવાનું છે મિત્રો, કે સામાન્ય ગણિતમાં આપણે શું શીખવાનું છે કે ગણિતના પાયાના ઘટકો શું છે. હવે જો અહીંયા આગળ વિદ્યાર્થીનો ઈગો સામે આવશે. મિત્રો, તમારું 10મા અને 12માનું રિઝલ્ટ ક્યાંય કામમાં આવવાનું નથી તમારા જીવન માટે. ઓકે, નહીં તો તમારે એઝ એ ઘરે થપ્પા કરીને ફાઇલ કરવા માટે કામમાં આવશે, એઝ એ શોકેસમાં મૂકવા માટે. કેમ? કારણ કે તમે વર્તમાનમાં જોયું છે મિત્રો કે 12મા ધોરણ પછી એટલે કે નેટની તમે જે એક્ઝામ આપો છો એમાં કેવું પેપર પૂછવાનું એ તમને ખ્યાલ હશે. પરંતુ ચલો જવા દો વાત. જો વિદ્યાર્થીનો ઈગો હશે તો ત્યાં આગળ તે ઈગો કોઈ એવો સમય આવશે ત્યાં આગળ તે પડવાનો છે. તો આપણે ઈગોને શું કરી દેવાનું? સાઈડમાં રાખી દો. ઈગો છે મિત્રો, એને શું કરી દો? સાઈડમાં રાખી દો. તો હવે આગળ હું તમને કહું છું મિત્રો, કારણ કે મેં પ્રેક્ટિસ કરેલી છે મિત્રો, રાઈટ. હું પ્રેક્ટિસ કરીને હું તમને કહું છું કે શું વસ્તુ છે રિયાલિટી. ઓકે, કારણ કે વસ્તુ શું છે કે જ્યાં સુધી પોતે તમે ખાડામાં ના પડો ત્યાં સુધી તમને ખ્યાલ ના હોય. તો આપણે શું કરવું છે? સૌથી પહેલા અહીંયા આગળ આપણે શું કરીશું કે ઘડિયા શીખીશું. કે સાહેબ ઘડિયા શું શીખવાના છે? ઘડિયા શીખવાના છે. શું શીખવાના છે? ઘડિયા. તો ઘડિયા કેટલે સુધી જોઈશે આપણે? તો 1 થી લઈને 30 સુધીના શું જોશે મિત્રો? ઘડિયા જોશે. તો હવે ઘડિયામાં શું કરવાનું છે મિત્રો, એ યાદ રાખો તમે કે ઘડિયામાં જો આમાં તમને મોસ્ટ ઓફલી 1 થી 30 ના ઘડિયામાં લગભગ હું માનું ત્યાં સુધી 10 ઘડિયા તો આવડતા હશે. 10 ઘડિયા તો તમને આવડતા હશે, બરાબર. શાંતિથી સાંભળજો મિત્રો, કારણ કે આ એક વસ્તુ એવી છે કે બેઝિકથી શીખવાનું છે આપણે. કોઈ જફામારી નથી કરવાની. જફામારી તમારે જોતી હોય તો જાઓ શોર્ટકટ ટ્રીક જુઓ. હવે શોર્ટકટ ટ્રીક શું હોય છે? જો હવે તમને બીજો એક પ્રશ્ન કહું. માન લો કે કોઈ પણ સંખ્યા હોય, માન લો કે વર્ગ કરવાનું, કે માન લો બહુ મસ્ત શોર્ટકટ શીખવાડું તમને મિત્રો. હવે તમને કહું કે 18 ગુણ્યા 5 કેટલા થશે મિત્રો? તમે કહેશો 90 થશે. હવે હું આની શોર્ટકટ કહું છું. શું કહું છું? શોર્ટકટ કહું છું. શું છે શોર્ટકટ એ જુઓ મિત્રો, કે 18 પંચા કેટલા થાય? 90 થાય. તો હવે જ્યારે પણ 5 સાથે ગુણાકાર કરવામાં આવે કોઈ પણ સંખ્યાનો, તો જેની સાથે ગુણક થતો હોય એટલે કે 18 ગુણક થાય છે, તો હવે એને શું કરવાના? અડધા કરી દેવાના, એટલે કે 9 અને 5 ને શું મૂકી દેવાનું? મીંડું મૂકી દેવાનું. ગમે તે કરેલું. હવે 36 ગુણ્યા 5 કરો મિત્રો. તો 36 ગુણ્યા 5 કરો તો 36 ના અડધા કેટલા થશે? 18. 180. જવાબ તમારે જોવું હોય જોઈ લો મિત્રો, 180 આવશે. 36 ગુણ્યા 5 180. તમારે જોવું હોય જોઈ લેજો મિત્રો. ઓકે, જો 3 5 15, બરોબર, એટલે કે 3 5 15 એટલે કે 150 અને 6 35 એટલે 180. ખબર પડી? તો બેઝિક કશું જ નથી મિત્રો. હવે ચાલો આ મેંડું કેમ ઉતાર્યું મેં? તો 2 ગુણ્યા 5 કરો તો એનો મતલબ શું થશે? 10 થશે. તો હવે જો બેઝિક શું છે તમે એ જુઓ ખાલી યાર. તમે બધા એવું કહો છો કે આ બધું શોર્ટકટ ટ્રીક છે, આ શોર્ટકટ કશું હોતું નથી જીવનમાં. જો હવે આ વસ્તુ તમને ફાઇન્ડ આઉટ કરીને દેખાડું કે 18 ગુણ્યા 5 કર્યા તો જવાબ કેટલો આવ્યો? તો મિત્રો 90 આવ્યો તો, બરોબર. હા, હવે જો હવે એને મેં કેટલા 2 વડે ભાગ્યા અને 2 વડે ગુણ્યા. લો, શું ફેર પડ્યો? કશું નહીં યાર. તો મિત્રો આ જ વસ્તુ છે કે કેમ 2 ગુણ્યા 5 નો મતલબ શું થશે મિત્રો? 10 થશે. ખબર પડી? એટલા માટે હું આ શું કરતો હતો? મીંડું આગળ મૂકતો હતો. તો આ જ છે બેઝિક. એટલે કે તમને ઘડિયા આવડતા હશે મિત્રો તો કોઈ તકલીફ નહીં પડે. અને સાથે સાથે આપણે શીખવાનો પ્રયાસ કરીશું મિત્રો કે જો હવે આપણી પાસે શું થઈ ગયા છે? ઘડિયા થઈ ગયા છે. ઘડિયા કેટલા છે? 1 થી ને 30. 1 થી ને કેટલા છે મિત્રો? 30 સુધીના શીખવાના છે. સાથે સાથે હવે આપણે શું કરવાનું છે? વર્ગ કરવાના છે. વર્ગ. હવે સાહેબ કહો તમે આટલું બધું બેઝિક કહો છો? હા, કારણ કે તમારો ઘમંડ જ્યારે તૂટશે ને મિત્રો, ત્યારે પાછું અહીંયા આવવું પડશે. એટલે કે આ પ્લેટફોર્મ પર નહીં, પાછું તમારે 0 થી ચાલુ કરવું પડશે. કારણ કે ઘમંડ એવો હોય છે વિદ્યાર્થી મિત્રો કે આ આપણને આવડે છે તો સ્પીડ માટે જોઈએ છે આપણે. ઓકે, આપણા કોન્ફિડન્સ માટે જોઈએ છે આ વસ્તુ. વર્ગ થઈ ગયા. કેટલા કરશું? 1 થી લઈને આપણે 50 ના વર્ગ કરીશું. આ ચેનલ ઉપર કરાવીશ તમને મિત્રો, અહીંયા આગળ આ જ પ્લેટફોર્મ પર. કોઈ પણ ફી નથી, કશું જ નથી. ડેઈલી પ્રેક્ટિસ કરવા માટે હું તમને એક પ્લેલિસ્ટ પર આપી દઈશ મિત્રો, જેની લિંક નીચે હશે મિત્રો. પછી ઘન કરવાના છે. કેટલા કરવાના છે મિત્રો? 1 થી લઈને 30 ના લેવાના છે. પછી શું કરવાનું છે મિત્રો? ત્રિપુટી કરવાની છે. ત્રિપુટી એટલે કે કેવી રીતે? કે પાયથાગોરસના પ્રમેયની 3 4 5 છે. તો એ રીતે આપણે શું કરવાનું છે? ત્રિપુટી કરવાની છે. પરંતુ આ શું છે? એક્સેપ્શન છે. એટલે કે તમારે કરવું હોય તો કરજો મિત્રો. હવે અહીંયા સાથે સાથે શું કરીશું આપણે? બીજા ઘણા બધા શું કરીશું કે જે ગણતરીમાં શું કરે મિત્રો, આપણને ઝડપ અપાવે એવી રીતો આપણે જોવાનો પ્રયાસ કરીશું મિત્રો. હવે કેમ ગણતરીમાં સ્પીડ લાવવા માટે કરવાનું? કારણ કે એનું એક જ રીઝન છે. मान लो
કે તમને કોઈ પણ મોટું કેલ્ક્યુલેશન આપેલું હોય તો તમારે ત્યાં આગળ શું છે ટાઈમ. મેથેમેટિક્સ તો બધાને આવડતું હોય, પરંતુ ત્યાં આગળ શું હોય છે કોન્ફિડન્સની કમી ક્યાં હોય છે, ભૂલ આપણો શું હોય છે મિત્રો કે આપણને ત્યાં આગળ સ્પીડ મળતી નથી. અને જ્યાં સુધી આપણા બેઝિક ફંડામેન્ટલ જે આ 5 થી 6 વસ્તુ કીધી છે મિત્રો નહીં હોય ત્યાં સુધી આપણામાં સ્પીડ આવશે નહીં. તો મિત્રો અહીંયા આગળથી આપણે શરૂઆત કરવાની છે અને શરૂઆતની સાથે સાથે આપણે શું કરવાનું છે કે દરરોજ અહીંયા આગળ આ પ્લેટફોર્મ પર દરરોજ સવારે તમને પ્રેક્ટિસ મળી જશે. શેની પ્રેક્ટિસ મળશે કે ઘડિયાની અને ગણતરીની. શું મળશે? દરરોજ સવારે 6 વાગે એટલે કે 6 AM અને દરરોજ સાંજે 6 PM તમને શું મળશે વિદ્યાર્થી મિત્રો, શું મળવાની છે પ્રેક્ટિસના સેશન. 2 થી 3 મિનિટની હશે, વધારે નથી. આપણું મગજ વધારે કામ કરવા માટે બન્યું નથી અને તમે કામ કરતા પણ નથી. તમે રીલ્સ કહો તો 2 કલાક જોશો, પરંતુ જો 2 મિનિટની પ્રેક્ટિસ કરવાનું કહો તો તમારી ફફડી જવાની છે. તો મિત્રો આપણે અહીંયા શું કરવાનું, 6 AM અને 6 PM તમે આપણે શું કરવાનું. હવે કેવી રીતે ચાલશે અહીંયા આખી સ્ટ્રેટેજી કેવી રીતે ચાલશે? લગભગ શું કહું છું મિત્રો, લગભગ જે ઘડિયા છે ને મિત્રો એ હું લઈ જઈશ લગભગ 20 દિવસ સુધી. કેટલા દિવસ સુધી મિત્રો? 20 દિવસ સુધી. કેટલા દિવસ સુધી? 20 દિવસ સુધી. સાહેબ તમે આટલો બધો ટાઈમ લો છો કે હા હું ટાઈમ લઈશ આટલો બધો. કેમ કે આપણને એવો ઘમંડ હોય છે ને કે આપણને આવડે છે ઘડિયા, નથી આવડતા. હવે 18 ગુણ્યા તમે 6 બોલો, તમારે આખો બોલવો પડશે ભાઈઓ. 18 એકા 18, 18 દુ 36, 18 તારી 54, 18 4 72, 18 5 90, 18 6. અરે યાર આ તો ભૂલી ગયું. આ વસ્તુ ના થાય એટલા માટે આપણે દરરોજ પ્રેક્ટિસ કરવાની છે. હવે માન લો કેવી રીતે પ્રેક્ટિસનો આપણો સેશન કેવી રીતે રહેશે મિત્રો, કોઈ પણ ફી નથી. બસ મારું એક જ ઇન્ટેન્શન છે કે શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ અને જ્યાં ક્લાસીસ વાળા રમાડવા ધંધો કરે છે ત્યાં આગળ આપણે બંધ કરવો પડે. હવે તમે 10મા ધોરણનું રિઝલ્ટ અને 12મા ધોરણના રિઝલ્ટમાં 99 માર્ક લાવો 100માંથી, મતલબ ચલો એ તમારા મહેનત છે એ ટાઈમ પ્રમાણે, પણ જ્યારે તમે કોમ્પિટિશનમાં ચડશો ત્યારે બધું નકામું છે યાર. ચલો હવે માન લો કે આપણે ઘડિયા કેવી રીતે કરવાની છે. માન લો કે 12નો ઘડિયો છે તો 12 એકા 12, 12 દુ 24, 12 તારી 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84, 12 8 96, 12 9 108 12 10 120. ચલો આ રીતે આપણે દરરોજ લખવાના છે ઘડિયા. કેવી રીતે? દરરોજ 3 ઘડિયા લઈશું આપણે. કેટલા લેવાના છે? 3 ઘડિયા લેવાના છે. 3 થી 4 મિનિટ, વધારે ટાઈમ આપણો લેવો જ નથી ને. તો બસ આ જ રીતે આપણે શું કરીશું, આપણી આખી સ્ટ્રેટેજી બેઝિક થી એડવાન્સ લેવલ જઈશું મિત્રો. અને અહીંયા હું પ્રયાસ કરીશ કે સાથે સાથે મારી પણ સ્પીડ તમારી સાથે સાથે વધે એવો પણ પ્રયાસ કરવાનો હું એક ચોક્કસ કામ કરીશ. તો હવે મિત્રો તમારે શું કરવાનું છે, જો તમને ગમે તો લાઈક કરવાની, શેર કરવાની અને સબસ્ક્રાઈબ કરવાની, નહીં તો મસ્ત રીતે શીખો અને આપણે મેથ્સમાં સ્પીડ બનાવવાની છે મિત્રો. તો ચલો આપણે અહીંયા આગળ વિરામ લઈએ, વાણીને વિરામ આપીએ અને તમારા મગજને ગધેડાની જેમ મહેનત કરવાનો પ્રયાસ કરો. કારણ કે ગધેડાની જેમ મહેનત કરેલી હશે મિત્રો, એટલે કે સ્માર્ટ વર્ક કરવાનું છે. મહેનત તો બધા કરે છે, ગધેડો કરે છે. તમે ગધેડો બનશો, મહેનત કરશો, પછી સ્માર્ટ વર્કમાં આવવા માટે સક્સેસફુલ પર્સનાલિટી હશો. તો મળીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.